તેને 400 રૂપિયાનો નફો થાય છે. તો આપણું હેતુલક્ષી વિધેય z બરાબર 300x વત્તા 500y વત્તા 400z થશે, જે આપણું હેતુલક્ષી વિધેય થશે. આ બે મર્યાદાઓ થઈ અને આપણે જાણીએ છીએ કે x y અને z એ ગુણોની સંખ્યા છે, એટલા માટે એ ક્યારેય માઇનસમાં ના હોય, એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થશે. તો આ જે સમસ્યા છે તેને પણ સુરેખ આયોજનની સમસ્યા જ કહેવાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આલેખની રીત કામમાં આવતી નથી, ત્યારે આપણે સિમ્પ્લેક્સ મેથડનો ઉપયોગ કરવો પડે છે. હવે સિમ્પ્લેક્સ મેથડમાં એટલી બધી ગણતરી છે, એની અંદર બીજું શ્રેણિકનું એડિશનલ નોલેજની જરૂર છે, જે આપણે હાલના 2 લેક્ચર પૂરતું આપણે સિમ્પ્લેક્સ મેથડનો ઉપયોગ કરતા નથી. આપણે ખાલી આલેખની રીતની મદદથી કોઈપણ સુરેખ આયોજનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલાય તેની ચર્ચા કરીશું. એટલે એનો મતલબ એવો થયો કે આપણે જે પણ કોઈ એક્ઝામ્પલ લઈશું, જે પણ કોઈ ક્વેશ્ચન અથવા તો જે પણ કોઈ દાખલો લઈશું, તેની અંદર ખાલી 2 જ વેરિયેબલની વાત થશે, એક્સ અને વાય. પણ એનો મતલબ એવો નથી કે 2 કરતાં વધારે વેરિયેબલ હોય તો એ સુરેખ આયોજનનો પ્રશ્ન ઉકેલી ના શકાય, પરંતુ તેમાં બીજી મેથડનો ઉપયોગ કરવાનો છે, જેના વિશે ડિટેલમાં ભવિષ્યમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે 2 ચલ છે તો એનો ઉકેલ કેવી રીતે શોધી શકાય તે આલેખની રીતે સમજીશું. તો હવે આપણે આ સમસ્યા વિશે વાત કરીએ. ડૉક્ટર ચિરાગ ત્રિવેદીએ કીધું એ પ્રમાણે અહીં z બરાબર 300x વત્તા 500y એ હેતુલક્ષી વિધેય થશે, જેને આપણે અહીં મહત્તમ કરવાનું થશે, કેમ કે 300 અને 500 એ નફો બતાવે છે. 1000x વત્તા 2000y લેસ દેન ઓર ઇક્વલ ટુ 1,80,000, જે આપણી મૂડીની મર્યાદા છે. આપણી જોડે 1,80,000 રૂપિયા છે અને આપણો આટલો ખર્ચો થાય છે, એટલે આપણો ખર્ચ જેટલું મૂડી આપણી જોડે અવેલેબલ છે એના કરતાં વધારે ના હોવો જોઈએ, એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ 1,80,000 આવશે. અને આપણી જોડે જે જગ્યા છે 100 એકમો રાખવાની છે, એટલે x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 100 રહેશે. આને આપણે હેતુલક્ષી વિધેય કહીશું. આ બે મર્યાદાઓ એટલે કે કન્સ્ટ્રેન્ટ કહીશું, અને આને આપણે નોન નેગેટિવ રિસ્ટ્રિક્શન એટલે કે ઋણ ના હોય, એટલે કે 0 અથવા તો એના કરતાં વધારે હોય એવી મર્યાદા કહીશું. એક્સ અને વાયની કિંમત પોઝિટિવ અથવા તો 0 હોવી જોઈએ, માઇનસમાં ના હોવી જોઈએ. માની લો કે હું આ શરત નથી રાખતો અને ખાલી આ 2 શરત રાખું છું. આ અત્યારે મહત્તમ વિધેય જે હેતુલક્ષી વિધેયને છે તેને પણ ધ્યાનમાં નથી રાખતો. તો આ 2 સમીકરણો છે એને ઉકેલવા છે. તો આપ જોઈ શકો છો કે ધારો કે અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુની જગ્યાએ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ હોત અને આ 2 સમીકરણોને ઉકેલવા છે, એનો મતલબ કે આ 2 સમીકરણોને ઉકેલીને આપણે એક્સ અને વાયની એવી કિંમતો શોધવાની છે કે જે બંને સમીકરણોનું સમાધાન કરે. ને આના માટે આપણી જોડે ઘણી બધી રીતો અવેલેબલ છે, જેમાં એક લોપની રીતનો ઉપયોગ કરીએ તો આ 2 સમીકરણોને ઉકેલી શકાશે અને આપણને એક્સ અને વાયની કિંમત મળશે. હવે લોપની રીતમાં મર્યાદા એ છે કે અહીંયા ઇક્વલ ટુ સાઇન હોવી જોઈએ, પરંતુ ધારો કે અહીંયા જે પ્રમાણેની સાઇન છે લેસ દેન ઓર ઇક્વલ ટુ એ હોય, તો હવે એક્સ અને વાયની કઈ કિંમત હોઈ શકે? તો હવે આપ જોઈ શકો છો કે એક્સ અને વાયની અહીંયા અસંખ્ય કિંમતો શક્ય છે, જેવી કે x બરાબર 0 અને y બરાબર 0 લો. જો x 0 લઈએ અને y 0 લઈએ અને આ સમીકરણમાં મૂકીએ અસમતામાં, તો 1000 ગુણ્યા 0 વત્તા 2000 ગુણ્યા 0 એટલે જવાબ તો 0 જ આવશે, અને 0 એ 1,80,000 કરતાં ઓછી છે એવું કહી શકાશે. અને અહીંયા 0 પ્લસ 0 એટલે કે 0 એ 100 અથવા એના કરતાં ઓછી છે. આ લેસ દેન ઓર ઇક્વલ ટુનો મતલબ શું થાય છે? 100 અથવા તો એના કરતાં ઓછી, અથવા છે એટલે કે 100 કરતાં ઓછી હોય તો પણ ચાલે અને 100 હોય તો પણ ચાલે. તો અહીંયા x0 અને y0 મૂકીએ તો આ કિંમત 0 થાય છે, જે 100 કરતાં ઓછી છે એટલે ચાલશે. અહીંયા પણ
ટોટલ 0 થાય છે, જે 1,80,000 કરતાં ઓછી છે. એનો મતલબ એવો થયો કે એક્સ અને વાયનું આ એક કિંમત છે જે આ બંને સમીકરણોનું સમાધાન કરે છે, બંને અસમતાનું સમાધાન કરે છે. હવે ધારો કે હું એક્સ બરાબર -100 લઉં અને વાય બરાબર -200 લઉં, તો પણ આ બંને સમીકરણોમાં મૂકવાથી એક્સ અને વાય બંને માઇનસમાં છે, એના માટે આપણે ડાબી બાજુ જોઈશું તો 1000 ગુણ્યા એક્સ માઇનસમાં છે, 2000 ગુણ્યા વાય માઇનસમાં છે, એટલે આખી કિંમત માઇનસ થશે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ માઇનસ કિંમત કોઈ પણ પ્લસ કિંમત કરતાં હંમેશા ઓછી જ હોય. તેવી જ રીતે અહીંયા એક્સ અને વાય મૂકીએ તો પણ આ કિંમત -100 અને -200, તો એ 100 કરતાં ઓછી જ થશે. એનો મતલબ કે આ ઉકેલ પણ સાચો છે, આ બે મર્યાદાઓનું સમાધાન કરે છે. તો તમે હવે સમજી શકો છો કે આવી તો આપણને અસંખ્ય કિંમતો મળશે એક્સ અને વાયની, કે જે બંને કિંમતોનું સમાધાન કરે. હવે આ અસંખ્ય કિંમતોમાં તમે જોઈ શકો છો કે બધી જ માઇનસ એક્સ અને વાય જે જગ્યાએ બંને માઇનસ હોય એ બધા સમીકરણ તો સમાધાન કરશે જ, અને 0 પણ સમાધાન કરશે. તો આ બધા ઉકેલો કહેવાય. ધારો કે અહીંયા એક્સ બરાબર 10 લઈએ અને વાય બરાબર 15 લઈએ અને આની અંદર મૂકીએ તો પણ સમીકરણનું સમાધાન થશે. એક્સ બરાબર 10 મૂકો, 1000 ગુણ્યા 10 અને 2000 ગુણ્યા 15 નું ટોટલ કરીશું તો 1,80,000 કરતાં ઓછું જ આવશે, અને 10 + 15 નું ટોટલ કરીએ તો 100 કરતાં ઓછું જ આવશે. એટલે કે 10 અને 15 એ પણ એક શક્ય ઉકેલ છે. એનો મતલબ કે આ બે સમીકરણોને ઉકેલવા હોય તો આપણી જોડે અસંખ્ય કિંમતો એક્સ અને વાયની મળશે કે જે બંને સમીકરણોનું સમાધાન કરશે. આ જે બધી કિંમતો છે તે આપણા ઉકેલો થયા, જે ડૉક્ટર ચિરાગ ત્રિવેદીએ વાત કરી હતી કે ઉકેલો એટલે શું, તો કે એક્સ અને વાય એટલે કે નિશ્ચાત આપણા જે ચલો છે, નિર્ણાયક ચલો, એની એવી કિંમતો કે જે આપેલી શરતોનું સમાધાન કરે. તો આ કિંમતો જે છે તેને ઉકેલ ગણ કહેવાય. હવે આપણે આની અંદર એક શરત મૂકીએ કે એક્સ અને વાય બંને કિંમત 0 અથવા તો એના કરતાં વધારે જ હોવી જોઈએ, તો આમાંથી ઘણા બધા ઉકેલો જતા રહેશે. કેમ કે જ્યાં એક્સ કે વાય બેમાંથી કોઈ પણ એક કિંમત માઇનસ હશે તેને આપણે ઉકેલ ગણમાં સામેલ નહીં કરીએ, અને એને આપણે કાઢીને બાકીના જે ઉકેલો રહ્યા એને આપણે વિચારીએ તો એ જે ઉકેલો થયા તેને પ્રાપ્ય ઉકેલો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલો અને પ્રાપ્ય ઉકેલોમાં શું તફાવત છે? તો ઉકેલો એટલે એક્સ અને વાયની એવી કિંમતો કે જે શરતોનું સમાધાન, આ બે મર્યાદાઓનું સમાધાન કરે, અને પ્રાપ્ય ઉકેલો એટલે એવા ઉકેલો કે જે એક્સ મર્યાદાઓનું તથા એક્સ અને વાય પોઝિટિવ >= 0 શરતનું પણ સમાધાન કરે. તો હવે આપણે જાણીએ છીએ કે આપણા એક્ઝામ્પલમાં એક્સ અને વાય એ શું છે, તો કે ઘઉં અને ચોખાની ગુણોની સંખ્યા જે ક્યારેય માઇનસમાં ના હોય. એટલા માટે આપણે કયા ઉકેલની જરૂર પડશે, તો કે પ્રાપ્ય ઉકેલો. તો બહુ બધા પ્રાપ્ય ઉકેલોમાં પણ આપ જોઈ શકો કે x0 y0 x બરાબર 10 y બરાબર 10 x બરાબર 15 y બરાબર 15 આવી અસંખ્ય કિંમતો આવી શકે. તો આ બધાને આપણે ઉકેલ ગણ કહીશું. તો આટલા બધા ઉકેલો જે છે કે જે આ બંને શરતનું સમાધાન કરે છે, સાથે સાથે આ શરતનું પણ સમાધાન કરે છે. તો આ જે ઉકેલો છે એને પ્રાપ્ય ઉકેલો કહીશું, એટલે કે અવેલેબલ ઉકેલો કે જેની અંદર x અને y > 0 હોય. હવે આ જે પ્રાપ્ય ઉકેલો છે એમાંથી કયો ઉકેલ માટે આપણી z ની કિંમત મહત્તમ થશે એ શોધવું છે. તો દરેકે દરેક ઉકેલ માટે z આપણે શોધવો પડશે. તો ધારી લઈએ કે આપણો ઉકેલ છે x0 ને y0, તો x ની કિંમત 0, y ની કિંમત 0, આ બંને સમીકરણનું સમાધાન કરે છે. આ x અને y > 0 નું સમાધાન કરે છે, અને આપણે x0 અને y0 અહીંયા મૂકીશું તો અહીંયા જવાબ આવશે 300 ગુણ્યા 0 એટલે કે 0, અને 500 ગુણ્યા 0 એટલે કે 0, એટલે 300 ગુણ્યા 0 વત્તા 500 ગુણ્યા 0 બરાબર 0 થશે. એનો મતલબ એવો થયો કે જો વેપારી ઘઉં અને ચોખાની એક પણ ગુણ ખરીદે નહીં તો તેને નફો કેટલા રૂપિયા થશે? તો આન્સર આવશે 0 રૂપિયા. પછી ધારો કે આપણે x બરાબર 10 અને y બરાબર 10 જે એક શક્ય ઉકેલ છે
તે મૂકીએ z ની અંદર તો 3000 ગુણ્યા 10 વત્તા 500 ગુણ્યા 10 એટલે આપણો જવાબ આવશે 3000 વત્તા 5000 એટલે કે 8000. આવી રીતે આપણે જેટલા પણ શક્ય ઉકેલો છે એ બધા શક્ય ઉકેલો x અને y ની કિંમત વિધુલક્ષ વિધેય z માં મૂકીએ તો આપણને અહીંયા અસંખ્ય કિંમતો મળશે. આ જે અસંખ્ય કિંમતો છે એમાંથી કઈ કિંમત સૌથી વધારે છે, જે કિંમત સૌથી વધારે છે એ કિંમત માટે જે x અને y ની કિંમત આપણને મળશે તેને આપણે ઇષ્ટતમ ઉકેલ કહીશું, ઇષ્ટતમ પ્રાપ્ય ઉકેલ. ને જે આપણો ક્વેશ્ચન છે કે x અને y ની કઈ કિંમત માટે આપણી z ની કિંમત એટલે કે હેતુલક્ષી વિધેયની કિંમત મહત્તમ થશે ને સાથે સાથે આ શરતોનું પણ સમાધાન થશે. તો આ જે અસંખ્ય કિંમતો છે એમાંથી કઈ કિંમત માટે z ની કિંમત મહત્તમ થશે, આમ જોવા જઈએ તો આવી રીતે શોધીએ તો અસંખ્ય કિંમતો છે કે જેનો કોઈ અંત જ ના આવે. એટલે કે ક્યારેય આ એક્ઝામ્પલ આપણે મેન્યુઅલી અથવા તો કોઈ પણ આલેખના અથવા તો કોઈ પણ રીતના ઉપયોગ વગર સોલ્વ કરવું હોય તો થોડુંક અઘરું પડે અને પોસિબલ પણ ના થાય ને ક્યારેક જવાબ આવે પણ ખરો પણ આપણને ખબર પણ ના હોય કે જવાબ સાચો છે કે ખોટો, કેમ કે આપણે અહીંયા અસંખ્ય કિંમતો છે તો અસંખ્ય કિંમતો વિચારવી એ પોસિબલ જ નથી. તો આનો ઉકેલ શોધવા માટે આપણે જે મેથડ જે રીત ભણવાની છે તેને આપણે ગ્રાફિકલ આલેખની રીત કહીશું. તો હવે આપણે આલેખની રીત એટલે શું એની ચર્ચા સ્ટાર્ટ કરીએ. તો આલેખની રીતની અંદર આપ જાણતા હશો એ પ્રમાણે આપણે આલેખ દોરવો હોય તો સૌથી પહેલા આપણે નંબર લાઈન એટલે કે સંખ્યા રેખાની વાત કરીએ. તો માની લો કે આ એક સંખ્યા રેખા છે જેમાં અહીંયા માની લો કે 0 છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ બાજુ ધન કિંમતો આવશે, આ બાજુ ઋણ કિંમતો આવશે. એટલે કે અહીંયા આપણે એવું લખીએ છીએ 1 2 3 એવી રીતે કિંમતો લખીએ છીએ. અહીંયા આપણે -1 -2 -3 એવી રીતે લખીએ છીએ, જેને આપણે x અક્ષ કહીએ છીએ અથવા તો આપણે x અક્ષ પણ કહી શકીએ. આ જે સંખ્યા રેખા છે એ આપણો x અક્ષ થશે. આ સંખ્યા રેખા જે આડી છે એને આપણે ઊભી સંખ્યા રેખા તરીકે બતાવીએ તો એ કંઈક આવી થશે. તો અહીંયા y થશે, અહીંયા y ડેશ કહીએ તો આને આપણે y અક્ષ કહીએ છીએ. આપણે આમ લખીએ છીએ એટલે અહીંયા આપણે માની લઈએ કે પોઝિટિવ કિંમત આવશે, અહીંયા આ બાજુ નેગેટિવ કિંમત આવશે, જે આપ સારી રીતે જાણો છો. તો આ જે છે એ x અક્ષ અને y અક્ષ થયા, જે આપણા સમતલના 4 ભાગ કરે છે. એક આ ભાગ જેને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ. હવે પ્રથમ ચરણમાં તમે જોઈ શકો છો કે x અને y બંને કિંમતો કેવી હોવી જોઈએ, પોઝિટિવ પ્લસ પ્લસ હોવી જોઈએ x અને y. દ્વિતીય ચરણમાં x ની કિંમત માઇનસ હશે, y ની કિંમત પ્લસ હશે. તૃતીય ચરણમાં x ની કિંમત માઇનસ હશે, y ની કિંમત પ્લસ હશે અને ચતુર્થ ચરણમાં x ની કિંમત પ્લસ હશે અને y ની કિંમત માઇનસ હશે, જે આપ જાણો છો. હવે સુરેખ આયોજનની સમસ્યામાં આપણે જાણીએ છીએ કે આ શરત હોય જ કે x અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે x અને y ની માઇનસ કિંમત ચાલશે નહીં. એનો મતલબ કે આપણે જે પણ કોઈ ઉકેલ શોધવાનો આવશે એ ફક્ત પ્રથમ ચરણમાં જ ઉકેલવાનો આવશે. તો હવે પછી આપણે જ્યારે પણ ગાણિતીય સુરેખ આયોજન સમસ્યાનું ઉકેલ શોધીશું આલેખની રીતે, ત્યારે પ્રથમ ચરણને જ આપણે હાઇલાઇટ કરીશું, એટલે પ્રથમ ચરણને જ આપણે ધ્યાનમાં લઈશું. તો હવે પ્રથમ ચરણ આપણે કેમ ધ્યાનમાં લઈએ છીએ તેના વિશે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે x અને y ની કિંમત પોઝિટિવ હોય છે. તો હવેથી આપણે આલેખ જે દોરીશું એમાં x અને y અક્ષનો ઉપયોગ કરીશું, પણ ફક્ત પ્રથમ ચરણને જ આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે આ ચરણને કે જ્યાં x અને y ધન કિંમત આવશે, x અને y ની ધન કિંમત આવશે. હવે કોઈ પણ
કોઈ પણ ગાણિતીય સ્વરૂપ છે એમાં સુરેખ આયોજનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડૉક્ટર ચિરાગ ત્રિવેદીએ કીધું કે એક્સ અને વાય ની ઘાત એક છે, એટલે કે એને આપણે સુરેખ સમીકરણ કહીશું અથવા તો સુરેખ વિધેય કહીશું. અને આપ જાણો છો તે પ્રમાણે સુરેખ વિધેયનો આલેખ હંમેશા સ્ટ્રેટ લાઈન એટલે કે સીધી લીટી હોય છે. તો આલેખની રીતમાં સૌ પ્રથમ આપણે આપણા હેતુલક્ષી વિધેયને ધ્યાનમાં નથી લેતા. આપણે સ્ટાર્ટ કરીશું પ્રથમ કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે મર્યાદા. પ્રથમ મર્યાદા શેની હતી? તો કે બજેટની. એની જોડે 1 લાખ, વેપારી જોડે 1,80,000 રૂપિયા હતા. હવે આપણે અહીંયા કોઈ પણ સાઇન હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કોઈ પણ સાઇન હોય, આપણે એની જગ્યાએ ઇક્વલ ટુ સાઇન કરીશું. એટલે કે આપણે એને 1,000x વત્તા 2,000y બરાબર 1,80,000 લખીશું. હવે આને આપણે વાયના સ્વરૂપમાં લખીએ. આનો આપણે આલેખ દોરવાનો છે. જે આપ 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા કે કોઈ પણ વિધેય છે, સુરેખ વિધેય, એનો આલેખ દોરવો હોય તો શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ આલેખમાં જે બે ચલ છે એક્સ અને વાય, એમાંથી કોઈ પણ એક ચલના સ્વરૂપમાં બીજા ચલને બદલવાનો હોય છે. ધારો કે હું 1,000x ને પેલી બાજુ લઈ જાઉં છું, તો 1,80,000 ઓછા 1,000x એ 2,000y ની કિંમત થશે. હવે આપણે y બરાબર લખવું હોય તો y બરાબર થશે 1,80,000 માઇનસ 100x વત્તા 2,000. હવે આપણે x અને y ની જુદી જુદી કિંમતો ધારીશું. આપણે x અને y ની જુદી જુદી કિંમતો એવી ધારીશું કે જેથી x અને y બંને પોઝિટિવ આવે અને આ શરતનું સમાધાન થાય.